નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે આપણને કોઈ લોકો છે એ હેરાન કરે તો આપણે શું કરી શકીએ. તો લોકો છે એ આપણને હેરાન એટલા માટે કરે કે આપણે ઉશ્કેરાઈએ અને આપણી જે એનર્જી છે એમાંથી આપણે બહાર આવી જઈએ અને પછી આપણે જે કામ કરતા હોઈએ એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય. એટલે જો કોઈ વ્યક્તિ છે એ આપણને ગુસ્સો દેવડાવવાનું અને આપણને ઉશ્કેરવાનું કામ કરે અને તમને મારી જેમ બહુ ગુસ્સો આવી જતો હોય તો એ સામેવાળા વ્યક્તિ છે એની જીત છે. એટલે તમારે કોઈ વ્યક્તિ તમને કાંઈ બી કહે અને તમને એવું ઉશ્કેરવાનું કામ કરે તો તમારે ઉશ્કેરાવવાનું નથી. અને બીજી વાતે હું તમને કહી દઉં કે જે હોશિયાર લોકો હોય છે એમને ચાલાકી અને આ જે બધી કપટ એવી બધી એમને જરૂર હોતી નથી. એટલા માટે જ જે હોશિયાર લોકો હોય છે એ આ બધી વસ્તુમાં પડતા નથી અને જેનામાં કંઈ આવડત ના હોય એ લોકો વિચારે કે હું કેવી રીતે ચાલાકીથી કૃષ્ણાને હેરાન કરું અને આવું કરું તેવું કરું. તો ત્યારે હું એક વસ્તુ જ યાદ રાખું કે જ્યારે હું ખડસલી ભણતી હતી લોકશાળામાં ત્યારે મારું 9મું 10મું અને ત્યારે હું 14-15 વર્ષની હતી અને ત્યારે મને બધાય લોકોએ બહુ હેરાન કરી છે અને મારી સાથે બહુ જ્યાદતી કરી છે. અને ત્યારે હું સાવ નાની એવી હતી અને આપણે 13-14 વર્ષના હોઈએ તો ઓબ્વિયસ છે આપણને એટલી કંઈ ખબર ના પડતી હોય અને આપણે ઘરથી દૂર અને આપણે હોસ્ટેલમાં હોઈએ તો જેવા મારા મા બાપ છે એવી જ તે હું ત્યાં હોસ્ટેલમાં ગઈ હતી અને મને ત્યારે ખોટું બોલતા નહોતું આવડતું અને આવું બધું કે લોકો જેવી ચાલાકી કરે એવું આવડતું નહોતું. ત્યારે હવે આવડી ગયું છે લોકો સાથે રહીને, પણ ત્યારે મારા મા બાપ જેવી જ હું સીધી સાદી હતી. તો કહેવાનું એમ કે ત્યારે મારી સાથે મારી જે રૂમમેટ્સ ને એ લોકો મને હેરાન કરતા કે એ લોકો આખો દિવસ કંઈ ભણે નહીં, વાંચે નહીં, કંઈ ના કરે અને જ્યારે મારે ઊંઘવાનો ટાઈમ થાય તો ત્યારે એ લાઇટ ચાલુ કરીને બેસી જાય એટલે મને ઊંઘ ના આવે. અને આપણને ઓબ્વિયસ છે કે લાઇટ ચાલુ હોય તો આપણને ઊંઘ ના આવે અને મને એવી આદત છે કે આમ અંધારું હોય તો જ ઊંઘ આવે. તો પછી આપણે ત્યારે તો એમ થાય કે આ બધા મને હેરાન કેમ કરે છે. પછી ત્યારે વાતો કરવા બેસી જશે અને મારી સાથે જે રૂમમેટ્સ હતી એમણે તો ખરાબ વર્તન કર્યું હતું પણ જે ક્લાસમેટ જે છોકરાઓ હતા એમની સાથે મારે કંઈ લેવા દેવા નહીં. તો એ લોકો મારી સાથે બધાય ખરાબ વર્તન કરતા હતા. તો હું યાદ એવી રીતે રાખું અને ત્યારે હું હોશિયાર હતી અને હું ફર્સ્ટ નંબર લાવતી હતી. 10મામાં મેં ટોપ કર્યું છે, 9મામાં 8મામાં પહેલેથી હું હોશિયાર છું, ટચવુડ. તો કહેવાનું એમ કે જ્યારે આપણે હોશિયાર હોઈએ અને આપણામાં બધી આવડત હોય તો લોકો છે એ આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માટે, આપણને હેરાન કરવા માટે આવું બધું કરે. અને જ્યારે મને કોઈ હેરાન કરે તો હું યાદ રાખું કે 13-14 વર્ષની કૃષ્ણા જે હતી એને લોકોએ હેરાન કરી, એને હું ડીલ કરી ગઈ. તો હવે તો હું મોટી થઈ ગઈ છું અને લાટ સમજણ આવી ગઈ છે. ધન્યવાદ.